આગળ જોઈએ. ટીચર સેઝ ચિલ્ડ્રન કામ ડાઉન. બાળકો શાંત થાઓ. પ્લીઝ અધરવાઇઝ આઈ વિલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક. નહીં તો હું તમને કંઈક લખવા આપીશ. એટ ધીસ દે આર ઇમિજિએટલી ક્વાઇટ. જેવું ટીચરે કહ્યું કે હું તમને લખવા માટે લેશન આપીશ એટલે બધા બાળકો શાંત થઈ જાય છે. સ્ટુડન્ટ્સ 5 યે ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ. તું ફોટો તો લઈ આવજે એના. સ્ટુડન્ટ 6 વાય ફોટોઝ. શા માટે ફોટો? વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. પ્રિયા શા માટે ક્લાસમાં વાંદરો નહીં લઈ આવે? સ્ટુડન્ટ સેઝ મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. મેમ પ્લીઝ એને કહો કે ક્લાસમાં વાંદરો લઈ આવે. યસ લાઈક અ શો. એક શો તરીકે. એન્ડ ટેલ પ્લીઝ મેમ. પ્લીઝ એને કહો ને મેમ. બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. પિયા ક્લાસમાં વાંદરો લઈ આવો. બધા સ્ટુડન્ટ્સ એક સાથે બોલે છે. ટીચર સેઝ ઓલ રાઇટ આઈ વિલ આસ્ક પ્રિન્સિપલ ફોર સ્પેશિયલ પરમિશન. કે આના માટે મારે પ્રિન્સિપલની પરમિશન માંગવી પડશે. બેલ રિંગ્સ. ઇટ ઇઝ અ રિસેસ ટાઈમ. બેલ વાગે છે અને રિસેસનો સમય થાય છે. શમા પિયા હે પિયા ધ પ્રિન્સિપલ ઇઝ કોલિંગ. એટલે શમા આવીને કહે છે પિયા તને પ્રિન્સિપલ બોલાવે છે. પિયા વોટ હેવ આઈ ડન. શું? શા માટે? મેં શું કર્યું? એન્ટર્સ ધ પ્રિન્સિપલ. હી કોલ્સ પિયા. શી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ. એ જાય છે પ્રિન્સિપલ પાસે. પ્રિન્સિપલ એને બોલાવે છે અને એ ધ્રુતતી ટ્રેમ્બલિંગ એટલે ધ્રુતતી પ્રિન્સિપલ પાસે જાય છે. પ્રિન્સિપલ સેઝ ઓ યસ પિયા યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ મી દેટ યુ હેવ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. કે તારા ટીચર મને હમણાં જ જણાવ્યું કે તારી પાસે ખૂબ જ સરસ વાંદરો છે અને તે પાળ્યો છે. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. એ ખૂબ અદ્ભુત છે. આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ. મને લાગે છે કે સારો વિચાર છે કે તું તારા વાંદરાને અહીંયા લઈ આવે. વોટ ડીડ યુ સે હર નેમ વોઝ ગરમ મસાલા. તેનું નામ શું કહ્યું હતું? ગરમ મસાલા. પિયા સેઝ પેપર. પ્રિન્સિપલ પિયા વોટ્સ રોંગ વિથ યુ. પિયા ધ્રુતી બોલે છે એટલે પ્રિન્સિપલ કહે છે તને શું થયું? નોટ ફીલિંગ વેલ ડિયર. સારું નથી? દેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર. તો હું તારા ભાઈને બોલાવું. ગીવ મી હિઝ મોબાઈલ નંબર. એનો નંબર આપ. આઈ વિલ આસ્ક હિમ અબાઉટ ધ મંકી. હું એને વાંદરા વિશે વાત કહીશ. એન્ડ દેન આઈ વિલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ. અને એને તને કહીશ કે તને ઘરે લઈ જાય. પિયા ઇમિજિએટલી સ્ટ્રેટનિંગ. એટલે પ્રિયા એકદમ સ્તબ્ધ થઈ જાય છે. નો સર આઈ એમ ઓકે. હું બરાબર છું. આઈ એમ ફાઇન. હું સારી જ છું. આઈ આસ્ક માય બ્રધર માય સેલ્ફ. હું મારા ભાઈને જાતે જ કહીશ અબાઉટ ધ મંકી. વાંદરા વિશે. આગળ. પ્રિન્સિપલ સેઝ વાય ચાઇલ્ડ ઇટ્સ યોર વેરી ઓન બ્રધર. તારો જ ભાઈ છે. હી વિલ ટેક યુ ટુ સિક રૂમ. એ તને દવાખાને લઈ જશે. હી કેન કોલ યોર પેરેન્ટ્સ ફ્રોમ માય મોબાઈલ. મારા ફોન ઉપરથી તારા પેરેન્ટ્સને બોલાવશે. એન્ડ દેટ ટાઈમ આઈ કેન આસ્ક અબાઉટ ધ મંકી. અને એ વખતે હું વાંદરા વિશે પણ લાવવા કહીશ. નાવ ઇઝન્ટ ધેટ ગુડ. એ સારું નથી? ઓ યસ અવિક કમ હિયર. એટલામાં એનો ભાઈ આવે છે અવિક. અવિક સેઝ રનિંગ ફ્રોમ રાઇટ વિંગ. એ જમણી બાજુથી દોડતો આવે છે. સર ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ. શું મારી બેન કોઈ મુસીબતમાં છે? પ્રિન્સિપલ સેઝ નો. ના. પિયા સેઝ યસ. પિયા કહે છે હા. પ્રિન્સિપલ સેઝ આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફિલિંગ ટુ વેલ. મને લાગે છે કે તારી બેનને બહુ સારું લાગતું નથી. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન. મને ખબર નથી શું થયું. સી સીમ્ડ ફાઇન અન્ટિલ આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ અબાઉટ ધ યોર મંકી. એ તો બરાબર જ હતી. ક્યાં સુધી? જ્યાં સુધી મેં એને વાંદરા વિશે પૂછ્યું નહીં ત્યાં સુધી. અવિક સેઝ મંકી. હવે અવિકને નવાઈ લાગે છે વાંદરો મતલબ એકચ્યુઅલી એની પાસે વાંદરો છે જ નહીં, પણ પિયાએ એક કાલ્પનિક વાત ઉપજાવી કાઢેલી. પ્રિન્સિપલ સેઝ યસ યુ મસ્ટ બી કન્ફ્યુઝ. તું પણ કન્ફ્યુઝ થયો છે. વોટ વિલ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી. એ શું એનું નામ છે? પ્રિન્સિપલ એનું નામ ભૂલી જાય. ગરમ મસાલા, કાલી મિર્ચી. બટ યુ સી બેટા
ઇટ્સ લાઇક ધીસ, આવું છે. યર સિસ્ટર પિયા હેઝ ક્રિએટેડ સેન્સેશન ઇન સ્કૂલ, કે આજે તો તારી બેન પ્રિયાએ સ્કૂલમાં સનસનાટી મચાવી દીધી. ટેલિંગ હર ક્લાસ અબાઉટ યોર મંકી, કે તમે જે વાંદરો પાડ્યો છે એના વિશે વાત કરીને. યસ, સેન્સેશન, હા સનસનાટી. અવિક સેઝ, સો પેપર ગોન ટુ યોર હેડ ફાઇનલી, એટલે અવિક પિયાને કહે છે મતલબ પેપર તારા મગજમાં ચાલ્યું એમ ને. પિયા નોડિંગ, માથું હલાવતા, હા. વોટ? પિયા, પીપલ ધ મંકી હેઝ ગોન માય હેડ, કે વાંદરો મારા મગજમાં ચાલે છે, મતલબ એ વિચાર મને આવી ગયો ને હું બોલી ગઈ. પ્લીઝ. અવિક સેઝ નો એકચ્યુઅલી ઇટ્સ માય, એટલે અવિક બાજી સંભાળી લે છે. વાંદરો એકચ્યુઅલી હોતો જ નથી, કાલ્પનિક એણે વાર્તા ઉપજાવી કાઢેલી. એટલે અવિક હવે કહે છે પ્રિન્સિપલને, એકચ્યુઅલી ઇટ્સ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ, મારી બહેનનો જ વાંક છે. માય પેરેન્ટ્સ નોઈંગ દેટ શી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ, મારા પેરેન્ટ્સ જાણતા હતા કે કોઈ પણ એક્સાઇટમેન્ટ, ઉત્તેજના લાંબો સમય રાખી ન શકે. હેવ સેન્ટ ધ મંકી ટુ સાઉથ અમેરિકા, એટલે વાંદરો પાછો ક્યાં મોકલી આપ્યો? સાઉથ અમેરિકા. ઓલ ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપલ, એટલે બધા જ, પ્રિન્સિપલ પણ. ઓ દેટ્સ ટુ બેડ, બહુ ખરાબ. ઇમેજિન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ, એવું કહીને કે પિયા પકડાઈ જશે. અવિક સેઝ યસ, આઈ વોઝ હોપિંગ દેટ શી વુડ બી, હા અમને પણ એવું જ હતું કે જો એ વાંદરા વિશે કહે તો પકડાઈ જાય. આઈ વિશ આઈ કુડ હેવ શિપ્ડ હર બેક ટુ ધ સાઉથ અમેરિકા, એટલે અમે એને પાછો સાઉથ અમેરિકા મોકલી દીધો. આઈ વોઝ હોપિંગ દેટ શી વુડ અમેરિકન જંગલ્સ એન્ડ કેપ ધ મંકી, અને એને રાખવાને બદલે શું કર્યું? અમે મોકલી દીધું. બેલ રિંગ, બેલ વાગે છે. પ્રિન્સિપલ એન્ડ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવર્ડ્સ ધ વિંગ્સ, પ્રિન્સિપલ અને ટીચર બાળકોને મોકલાવે છે. પ્રિન્સિપલ સેઝ, વેલ વેલ, દેટ્સ એન્ડ ઓફ દેટ. ટુ બેડ, વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ અ અમેઝિંગ ક્રિએચર, ખરેખર આપણે આવા આશ્ચર્યજનક પ્રાણીને જોઈ નહીં શક્યા. કમ ઓન એવરીવન, બેક ટુ ધ ક્લાસ. ટીચર સેઝ, કમ ઓન એવરીવન, પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ, બ્રેક ટાઈમ ઇઝ ઓવર, બ્રેક ટાઈમ પૂરો થયો, ક્લાસમાં જતા રહો. એઝ ધ ચિલ્ડ્રન લીવ ડ્રેગિંગ ધેર ફીટ, બાળકો પગ ઘસરતા ઘસરતા ક્લાસમાં જાય છે. એન્ડ મટરિંગ, બબડે છે. ગ્રમ્બલિંગ, ગુસ્સો થાય છે. મૂવ્સ બેક ટુ અ સ્પોટ ડાઉન સ્ટેજ રાઇટ, અને પિયા પણ શું કરે છે? જતી રહે છે. પિયા અસાઇડ, થેન્ક્સ અ લોટ અવિક, યુ હેવ સેવ્ડ મી, અને પિયા અવિકને કહે છે ખરેખર તે મને બચાવી લીધી. દેટ્સ નોટ ઇનફ, એટલું નહીં. નાવ ફોર ધ હોલ મંથ, હવે આખા મહિનાની તારી ચોકલેટ મારી. ઓ નો ભૈયા પ્લીઝ. અને આ યુનિટ કમ્પ્લીટ થયો.